બાળકો વેકેશનમાં રમત-ગમત સાથે ભણતર ઉપયોગી પ્રવૃત્તિ કરતા થાય તે માટે અનેક સંસ્થાઓ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે. ભુજ શહેરમાં પારેશ્વર ચોકમાં આવેલ કબીર મંદિર સંસ્થા દ્વારા પણ વિવિધ સેવાકીય તેમજ લોક ઉપયોગી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવતી હોય છે, જેમાં સીવણ વર્ગો, એક્યુપ્રેશર કેન્દ્ર, ઇંગ્લિશ સ્પીકિંગ વર્ગ વગેરે ચલાવવામાં આવે છે. ત્યારે વેકેશનની શરૂઆત સાથે જ કમ્પ્યુટરના વર્ગોનો પ્રારંભ કરવાનો એક કાર્યક્રમ રવિવારે કબીર મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. કબીર મંદિર મહંતના શ્રી કિશોરદાસજી, આઈટીઆઈ કોલેજના શ્રી ચોટાઈ તેમજ માનવજ્યોત સંસ્થાના શ્રી પ્રબોધભાઈ મુનવરની ઉપસ્થિતિમાં આ કમ્પ્યુટર વર્ગોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રવર્તમાન સમયમાં વેકેશનમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ લાભકારક હોવાનું જણાવીને બાળકોને કમ્પ્યુટરનું જ્ઞાન આપવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. કબીર મંદિરના મહંત શ્રી કિશોરદાસજીએ આ કાર્યક્રમ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ કિશોરદાસ. કબીર મંદિર ટ્રસ્ટ તરફથી ચાલતી જુદી જુદી પ્રવૃત્તિઓમાં અમે દર વર્ષે વેકેશનમાં આવી જ રીતે ટ્યુશન ક્લાસીસ, કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવીએ છીએ. આ વખતે પણ વેકેશનના પ્રારંભે જ કોમ્પ્યુટર ક્લાસ જેની સૌથી વિશેષ અપેક્ષા હતી એ અમે શરૂ કર્યા આજે, અને માન્ય શ્રી ચોટાઈ સાહેબ અને શ્રી પ્રબોધભાઈ મુનવરના વિશેષ એમની ઉપસ્થિતિમાં અત્યારે એનો શુભ પ્રારંભ કરી રહ્યા છીએ. ખાસ તો હેતુ એ જ છે કે આપણા વિદ્યાર્થીઓમાં થોડુંક આને લગતું જ્ઞાન વધે, કોમ્પ્યુટરનો અભ્યાસ વધવાથી એમને અત્યારના અભ્યાસમાં તેમજ ભવિષ્યમાં પણ એમના કેરિયર માટે પણ એટલું જ ઉપયોગી થાય એવી ભાવના સાથે આ ક્લાસ શરૂ કરી રહ્યા છીએ. હું કોમ્પ્યુટર ક્લાસ આ વર્ષથી સ્ટાર્ટ થયો છે. લાસ્ટ યર પણ મેં સ્ટાર્ટ કર્યો હતો અને બહુ જ બધી સંખ્યા હતી. બહુ સારો એક્સપિરિયન્સ હતો મારો બધાને ભણાવવામાં. 20 થી 25 જણા હતા લાસ્ટ યર પણ મેં. આ વખતે પણ એટલા જ છે ને મારો બહુ સારો એક્સપિરિયન્સ છે બધાને કરાવવામાં. બધા મોટાથી લઈને નાના સુધી બધા એજના લોકો આવે છે ને એ કોર્સનું નામ છે ICT 101, એટલે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી ઉપર છે બધો. 90 ડેઝનો છે કોર્સ. ગવર્મેન્ટ કોર્સ છે. આનો ગવર્મેન્ટ સર્ટિફિકેટ મળશે બધાને ને બહુ ઇમ્પોર્ટન્ટ કોર્સ છે જે બધાને નોર્મલી ખબર જ હશે ટેકનોલોજી ને કોમ્યુનિકેશન વિશે.